મકવાણા ખૂબ સિનિયર અને જૂના કાર્યકર્તા છે. અમદાવાદ શહેરના 2 ટર્મ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે અને અમારા એસસી મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અમદાવાદ શહેરના. અને દરેક કાર્યકર્તાઓની પણ એમના માટે એક લાગણી હતી કે આ વખતે દિનેશભાઈ મકવાણાને ચાન્સ મળે અને પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીએ અમિતભાઈ સાહેબ જે કાર્યકર્તાને ટિકિટ આપી એટલે કાર્યકર્તામાં પણ તમે જોવો છો કે ખૂબ મોટો ઉત્સાહ છે અને આ સીટ એમાં દિનેશભાઈ મકવાણા ખૂબ સારું કામ કરશે. અમે સૌ ધારાસભ્યો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે છે. દિનેશ મકવાણા એક જમીની કાર્યકર્તા છે. 1992થી અમારી સાથે ચૂંટાયેલા હતા. 92થી 95 અને 95થી સતત 4 ટર્મ અને મારી 5 ટર્મમાં 4 ટર્મ મારી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે રહ્યા છે. મારા મેયર કાર દરમિયાન એ ડેપ્યુટી મેયર પણ હતા અને હમણાં બીજલબેન મેયર હતા ત્યારે પણ ડેપ્યુટી મેયર હતા, એટલે 2 વાર ડેપ્યુટી મેયર બન્યા હતા. 15 વર્ષ પહેલાં બધા જ કાર્યકર્તાઓએ સામૂહિક રીતે લોકસભાની સીટમાં એમનું નામ આપ્યું હતું, પરંતુ કે ડૉક્ટર કિરીટભાઈ સોલંકીને પાર્ટીએ તક આપી. 15 વર્ષ ફરીથી દિનેશભાઈને પાર્ટીએ તક આપી છે અને મને આશા છે કે આ અમદાવાદ પશ્ચિમની સીટ અમે 5 લાખથી વધુ મતે જીતી જઈએ. આજે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત કરી છે. સૌથી પહેલાં તો હું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, દેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે એક સામાન્ય કાર્યકર્તાને અમદાવાદ પશ્ચિમ જેટલી મહત્વની સીટના ઉમેદવાર બનાવ્યા માટે હું ભારતીય જનતા પાર્ટીના શિક્ષક નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું.